અમારું કેમ્પિંગનો સામાન બધો અમારી સાથે છે. એ નીકળી ગયા છીએ અમે ગાડીએથી રવાના થઈ ગયા અને અમે આજ રોકાશું જંગલમાં. અને સૂરજનારાયણ ઘીરે જવા માટે રવાના થઈ ગયા છે. આપણે કેમ્પ લગાવી દઈએ કમ્પ્લીટ. કેમ્પ લગાવ્યા પછી થોડાક બળદણ ભેગા કરી લઈએ, પહેલાં કેમ્પ લગાવી દઈએ. આજે આપણે ફૂલ નાઇટ કેમ્પમાં રહેવાનું છે. આપણું ટેન્ટ તૈયાર થઈ ગયું છે કમ્પ્લીટ. ટેન્ટ થઈ ગયું આપણું કમ્પ્લીટ તૈયાર. હવે ચેક કરી લઈએ કે રાત્રે રોકાવા માટે અંદર કમ્ફર્ટેબલ તો છે ને. કમ્પ્લીટ તો છે, વાંધો નહીં આવે.
રાઈટ છે, કમ્પ્લીટ લાગી ગયો છે આપણો કેમ્પ. અને કેમ્પ કરતી વખતે ધ્યાન રાખવું કે તમે જ્યારે પણ કેમ્પિંગમાં જાઓ તો તમે જે લાકડા ભેગા કરો અથવા અગ્નિ પ્રગટ કરો ને, તો ખાસ એને ઉનાળાની સિઝન છે તો એને ખાસ ઓલાવીને જાય બી. અને ગમે ત્યારે કેમ્પિંગ કરતા હોય એટલે પહેલી તમારી સેફટી હોવી જોઈએ. ગમે ત્યારે સેફટી રાખીને ગમે કામ કરવાનું. અને આ મારી સેફટી છે. અત્યારે જે આ પાછળ છે તો મને અહીં આનો વોચ મળી જાય કે કોઈ જનાવર હોય તો અહીંયાથી આવી ના શકે, આમથી આવે તો એક વાત અલગ છે. બાકી અહીંયાથી મને ફૂલ સેફટી મળે રોકવા માટે. અને એકદમ મારી સેફટી છે. અને ફાઇનલી અમે નદીનો કિનારો એટલે લીધો છે કે તમને કોઈ જનાવરનું હસલ થાય, કેમ કે પાણી પીવા આવે આ છે તે છે, તો અહીંયા કેમ્પિંગમાં એ મજા આવે. અને નદી હંમેશા પાસે કિનારો એટલા માટે લઈએ આપણે કાંઈ પણ પાણીની જરૂર હોય તો તરત આપણને પાણી બી અહીંથી મળી જાય, બે કામ થાય. બાકી મળીએ છીએ આગળ. રાઈટના કેમ્પ માટે લાકડા થોડાક અત્યારે ભેગા કરી લીધા છે, પછી બાકીના આગળ થોડાક હજી લઈ આવું છું. અત્યારે બધું જરૂરિયાત પૂરતા લઈ આવું. કામ કરતા હતા તો થોડી ભૂખ લાગી છે. આનંદ તો કોણ આવે છે તો ખાઈ લઈએ. ખાસ કરીને પ્લાસ્ટિકનું ધ્યાન રાખવું, ગમે ત્યાં ફેંકી ના દેવું. ની અંદર અમે આટા મારતા હતા, તમને ટાલ કાચબો જોવા મળ્યો. ક્યારનું ખખડ ખખડ થતું હતું પણ કાંઈ, ચાલો એને પાણી અંદર છોડી દઈએ. એ પાણી અંદર મૂકી દઈએ. ધીમે ધીમે અંધારું થવા માંડ્યું છે અને સૂરજનારાયણ બી ધીરે ધીમે ધીમે વયા ગયા છે. ફાઇનલી હવે અમારા અગ્નિ દેવતાને પ્રગટ કરી લીધા છે. એમાં એવું છે કે પછી હવે ધીમે ધીમે અંધારું થવા માંડ્યું છે
એટલે અમે અમારી આગળની તૈયારી બધી કમ્પ્લીટ કરી લીધી છે. અમારી ધીરેથી ધીરેથી અમારી બધી વસ્તુ બી આવી ગઈ અને કમ્પ્લીટ. હવે અમે અત્યારે પહેલાં તો કાંઈક જમવાનું બનાવી લઈએ અને જમવાનું બનાવીને તરત મૂકી દઈએ, કેમ કે પછી અંધારું થઈ જાય તો પછી આની બહુ અંધારું થઈ જાય તો પછી બનાવવાની મજા ન આવે. એની કરતાં અગાઉ થોડુંક જમવાની પ્રોસેસ પૂરી કરીને મૂકી દઈએ, પછી કેમ્પિંગનો અમે રાત્રે કેમ્પિંગનો આનંદ લઈશું અને મોજ કરીશું. બાય બાય. જય સોમનાથ મહાદેવ. બસ આ બધું ખુલ્લું હોય. 2 મિનિટ અહીંયા રહી. આ છે ગાંધીગીરની મજા. આની જેવી તમને ક્યાંય મોજ નહીં આવે. અને પહેલી વાત તો એ કે આ જે મોજ છે ને એવી મોજ ક્યાંય છે નહીં. અને જિંદગીની અંદર આવી મોજ એન્જોય કરવી જોઈએ. આ નાઇટનું કેમ્પિંગ છે. અમારું કેમ્પિંગ તમને કેવું લાગે છે કેવું નહીં તો સબસ્ક્રાઈબ કરજો, અમારી ચેનલને લાઈક કરજો અને ફોલો કરજો. મારી ચેનલનું નામ છે મહેતા સુધીર અને અમે અત્યારે એકદમ ગાંધીગીર જંગલની અંદર આવ્યા છીએ અને અમે આનો આનંદ લઈએ છીએ. બાય બાય. જય સોમનાથ મહાદેવ. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આજે અમે એક નવા વ્લોગ સાથે નાઇટ કેમ્પિંગ માટે આવી ગયા છીએ. તો અમે જો બધી તૈયારી કરી લીધી છે હવે, અને અમે આજ નાઇટ કેમ્પિંગની મજા કરશું, હું ને મારો મિત્ર. તો અમારો વિડીયો તમને કેવો લાગે છે? લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. તો આજે જો અમે નાઇટ કેમ્પિંગ માટે આવી ગયા છીએ. આજુબાજુ પણ ક્યાંક હાવજ પણ હોઈ શકે છે, કેમ કે આ તો અમારી ગાંડીગીર છે ભાઈ. હું કેવું સુધી તારું? એમાં કાંઈ ઘટે નહીં. ગાંધીગીર છે ભાઈ. આની મોજ છે ને અદ્ભુત છે. પણ આ આનંદ તો હું એમ કહું કે કોઈ નહીં લેતું હોય અને ક્યારેય લઈ બી નહીં શકે, કેમ કે ગાંધીગીર આ હું એમ કહું કરોડો રૂપિયા કમાવતો હોય છે ને માલિક, તો આવી મોજ તો મળે નહીં. એટલે તમારા દિલને જે ગમે એ કરો, બાકી કંઈ નહીં. જય સોમનાથ મહાદેવ. લઈ લીજે, બહુ મસ્ત લાઇટિંગમાં. બાકી અદ્ભુત નજારો છે. અમે ગીરનો આનંદ લઈએ છીએ અને હવે અમે જમવાનું બનાવવાની તૈયારી કરીએ છીએ. બાકી હવે ધીમે ધીમે રાત બી પડવા લાગી છે, અંધારું થવા મળ્યું છે. હવે અમે આનો આનંદ લઈશું. જય સોમનાથ મહાદેવ. અહીંયા અશોક બીવા જેવું નથી. શું કામ ખબર હે કે આખી નદીમાં અંધારું થઈ ગયું પેલું. નદીની ક્યાં કરીશ, આખી જિંદગીમાં અંધારું થઈ ગયું. ક્યારે એક વખત અંધારું દેખાતું નથી. હા તારા નકરું અંધારું જ લાગે જિંદગીમાં. એમ નહીં, બંધ કરીએ એમ ન રખાય. ઊભો રાખ ને તો મોટી કરી દે. મોટી કરી દે, પણ ઓલો વિડીયો મોટો થાય નથી થાય. ગુડ નાઇટ. હવે અમે હોઈ જાય. અત્યારે અંધારું થઈ ગયું હે. તું આવતો નહીં ઘડી પાછું કે. હેલો દોસ્તો, ગુડ નાઇટ. હવે અંધારું ફૂલ થઈ ગયું છે એટલે હવે અમે સુઈ જઈએ. અત્યારે વાગ્યા છે 12:30. બાય બાય. જય સોમનાથ મહાદેવ.
બંધ કરી દે